1 યર સુધીમાં તેમની કંપની ઉડી જાય છે। બીજી જગ્યાએ ઇનલીગલી જોબ એકવાર કરવાનું શરૂ કરી દઈશું, કેમ કે આપણે અહીંયા રહેતા હોય માટે આપણું રેન્ટ, ખાવા પીવાનો ખર્ચો આપણે ત્યાંથી દેવું કરીને એ આપણે ચૂકવવાનું હોય છે। ઓપન વર્ક પરમિટ અને ક્લોઝ વર્ક પરમિટ જેવું કંઈ હોતું જ નથી। તમે જ્યારે પણ યુકે આવો ત્યારે તમારી પોતાની સ્કિલ ડેવલપમેન્ટ સાથે આવો। હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ મૈત્રી ઇન લંડન। તો આજે આપણે વાત કરીશું ઓપન વર્ક પરમિટ અને ક્લોઝ વર્ક પરમિટ, પણ એવું તો કંઈક હોતું જ નથી, તો પણ આ બંને વચ્ચેનો મેં તમને ડિફરન્સ એક્સપ્લેન કરું છું। ઓપન વર્ક પરમિટનો મતલબ એવો હોય છે કે એજન્ટ આપણને ત્યાંથી એવું કહીને મોકલે છે કે તમારે બીજી જગ્યાએ જોબ કરવાની છે અને બીજી જગ્યાએ ટેક્સ પે કરવાનો હોય છે, એ ઓપન વર્ક પરમિટ છે। અને ક્લોઝ વર્ક પરમિટમાં એવું હોય છે કે આપણે એ જ જગ્યાએ જોબ કરવાની છે અને એ જ જગ્યાએ આપણે ટેક્સ પે કરવાનો હોય છે। કંપની દ્વારા 20 થી 30 કોર્સ બહાર પાડવામાં આવે છે અને ફેક વેકેન્સી ઊભી કરવામાં આવે છે। તો તમને એવું લાગતું હશે કે આમાં ફ્રોડ શું છે, પણ આમાં ફ્રોડ એવું છે કે તમે ઓપન વર્ક પરમિટ પર આવો છો ત્યારે બીજી જગ્યાએ તમારે વર્ક કરવાનું હોય છે અને બીજી જગ્યાએ ટેક્સ પે કરવાનો હોય છે। તો તમે જે ટેક્સ પે કરવાના હોય છે ત્યાં તમારે એનઆઈ લીગલી ચાલતો હોય છે અને બીજી જગ્યાએ તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમે ઇનલીગલી જોબ કરતા હોય છે। તેથી તમારો પે માત્ર ને માત્ર 5 યા 6 પાઉન્ડ હોય છે। તેમાં ખાલી તમે તમારું ખાલી રેન્ટ ચૂકવી શકો છો અને ખાવા પીવાનો ખર્ચો કરી શકો છો। તેમાં તમારી લોન પણ કદાચ નથી ભરી શકાતી અને સેવિંગ્સ પણ નથી કરી શકતા। તેથી એવું થાય છે કે અમુક લોકો ટેક્સ પે કરે છે અને અમુક લોકો ટેક્સ પે નથી કરતા। ટેક્સ અમુક લોકો પે નથી કરતા, તેમાં એવું થાય છે કે 3 કે 6 મહિનામાં ઇઝીલી એમના વિઝા એક્સપાયર થઈ જાય છે અને જે ટેક્સ પે કરે છે એમનું 6 મંથ કે મેક્સિમમ 1 યર સુધીમાં તેમની કંપની ઉડી જાય છે। તો ક્લોઝ વર્ક પરમિટમાં એવું હોય છે કે તમને ઇન્ડિયાથી એવું જ હોય છે કે મારે ત્યાં જઈને બીજા જ દિવસે જોબ લાગી જવાનું હોય છે, પણ એવું કંઈ હોતું નથી। તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે તમારે પહેલા આવીને તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે કંપનીમાં, એના પછી એનઆઈ એપ્લાય કરવાનો હોય છે। જ્યારે તમે એનઆઈ એપ્લાય કરો છો ત્યાર પછી તમારો એનઆઈ નંબર આવે છે, પછી તમારે કંપનીમાં સબમિટ કરાવવાનું હોય છે બધું। પછી એ તમને એવું કહેશે કે તમારે 1 વીક પછી ટ્રેનિંગ માટે આવવાનું છે। તમને ટ્રેનિંગ માટે બોલાવે છે, તમારી ટ્રેનિંગ પૂરી થશે એટલે તમને પાછું 1 વીક વેટિંગમાં આપશે કે તમારે શિફ્ટ 1 વીક પછી થશે। તમે સ્ટાર્ટિંગમાં તમને શિફ્ટ પણ આપશે, એ 8 to 9 અવર્સની હોય છે। તમને મેક્સિમમ અહીંયા વીકલી 40 અવર્સ કરવાના હોય છે। ધીરે ધીરે તમારી શિફ્ટ પણ ઓછી કરી દે છે અને અમુક વાર એવું બને છે કે તમને શિફ્ટ પણ નથી આપતા। તેથી આપણે 1 મંથ કે 2 મંથ રાહ જોઈશું, પછી આપણે પણ બીજી જગ્યાએ ઇનલીગલી જોબ એકવાર કરવાનું શરૂ કરી દઈશું, કેમ કે આપણે અહીંયા રહેતા હોય માટે આપણું રેન્ટ, ખાવા પીવાનો ખર્ચો આપણે ત્યાંથી દેવું કરીને એ આપણે ચૂકવવાનું હોય છે। પણ થાય છે એવું કે 6 મંથ કે 1 યર પછી એવું ખબર પડે છે કે કંપની જ નથી રહી, કંપની ઉડી ગઈ છે। તો અહીંયા ફ્રોડ એવી રીતે થાય છે કે નવી કંપની બનાવવામાં આવે છે અને કંપની દ્વારા 20 થી 30 કોર્સ બહાર પાડવામાં આવે છે અને ફેક વેકેન્સી ઊભી કરવામાં આવે છે। અને હમણાં તો ઇન્ડિયામાં ટ્રેન્ડ જ ચાલી રહ્યો છે કે લોકોને ઘણું બધું બહાર આવવું હોય છે। એ લોકો જોતા નથી કે બહાર આવી રીતે ફ્રોડ થાય છે કે એમની સાથે શું થઈ રહ્યું છે। પછી જ્યારે એ લોકો ત્યાંથી અહીંયા આવે છે ત્યારે એમને ખબર પડે છે કે મારી સાથે ફ્રોડ થઈ ગયું છે અને એ કંપની હોતી પણ નથી રિયલીમાં, અને એ 6 મહિના કે 1 યર પછી એ કંપની ઉડી પણ જતી હોય છે। તો એવું પણ નથી કે બધી જ જગ્યાએ આપણા વર્ક પરમિટ ફેક થતા હોય છે। ઘણી બધી જગ્યાએ એવું પણ હોય છે કે આપણા વર્ક પરમિટ સારી રીતે થઈ પણ જતા હોય છે અને ઘણા બધા યુકેમાં એવા પણ છે કે જેમણે 5 વર્ષના વર્ક પરમિટ પાર કરીને લીગલી પણ થઈ ગયા છે। તો હું તમને બતાવીશ કે કઈ સ્કિલ્સ પર આપણે આવીએ તો આપણને ઇઝીલી રીતે વર્ક પરમિટ થઈ જાય અને આપણી સાથે ફ્રોડ પણ ના થાય। તો આપણે એમાં ઘણી બધી સ્કિલ્સ છે, તો હું તમને સ્કિલ્સ જણાવું છું। જેમ કે છોકરીઓ માટે છે બ્યુટિશિયન્સ, છોકરાઓ પણ જે બાર ટેન્ડર કરી શકે છે, બાર બેકર થઈ શકે છે, પછી બરિસ્ટા હોય જેમને કોફીનું એ બધાનું જ્ઞાન હોય તો એ લોકો પણ આવી શકે છે। તો તમને પોતાની પર જેટલો કોન્ફિડન્સ હોય અને જેટલી તમારી આવડત હોય, તમને જે સ્કિલ્સ આવડતી હોય તેની સાથે તમે વર્ક પરમિટ કરીને આવો, તેથી તમારી સાથે ફ્રોડ ના થાય અને તમે જ્યારે પણ આવો ત્યારે દરેક કંપનીઝની લીગલી છે કે નહીં એ બધું ચેક કરીને અહીંયા આવો। અને ઓફ લાયસન્સમાં પણ અહીંયા વર્ક પરમિટ મળે છે। તમારું કોઈ ઓળખીતું હોય એ પણ તમને ઓફ લાયસન્સમાં પણ કરીને આપે। તો આ વિડીયો દ્વારા આપણને જાણવા મળે છે કે ઓપન વર્ક પરમિટ
અને ક્લોઝ વર્ક પરમિટ જેવું કંઈ હોતું જ નથી. અને મારું માનવું એવું છે કે તમે જ્યારે પણ યુકે આવો ત્યારે તમારી પોતાની સ્કિલ ડેવલપમેન્ટ સાથે આવો, તેથી તમારી સાથે કોઈ ફ્રોડ પણ ના થાય અને તમને અહીંયા ઇઝીલી વર્ક પણ મળી રહે. તો મારી ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. તેથી વધુમાં વધુ આ વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ તથા તમારા ભાઈ બહેન સાથે, તેથી આવા ફ્રોડ થતા લોકો સાથે અટકે.